મિત્રો કેમ છો? આજના નવા એપિસોડમાં ફરીથી એકવાર આપનું ઘણું બધું હાર્દિક સ્વાગત છે. આજના એપિસોડમાં આપણે યુનિક 7 બિઝનેસ આઈડિયાની વાત કરવાના છે. બિલકુલ સ્મોલ બિઝનેસ આઈડિયા છે. જેમાં લાસ્ટના 3 બિઝનેસ આઈડિયા એવા છે કે આમાં થોડું ઘણું ભણેલું હોવું જરૂરી છે. બાકી આગલા જે કંઈ 4 યુનિક આઈડિયાઓ છે કે જેમાં તમારે સિમ્પલી બિલકુલ અવગણશો તો પણ ચાલી જશો. અને એ પણ બિલકુલ ઝીરો રોકાણથી સ્ટાર્ટઅપ થાય એવા બિઝનેસ છે કે જેમાં તમારે 1 પણ રૂપિયાનું રોકાણ કરવાનું નથી. અને એ જે બિઝનેસ છે એ બિલકુલ હાથ વગા એવા છે કે સિમ્પલી સ્ટાર્ટઅપ થઈ જાય એવા છે. એના માટે કોઈ અલગથી તૈયારીઓ કરવાની નથી. એટલે સ્ટાર્ટ નાવ ફટાફટ જોઈ લઈએ કે આ બિઝનેસ આઈડિયા કયા છે. બિઝનેસ આઈડિયા નંબર 1 કે જેનો આજના ટાઈમમાં બહુ જ બહોળા પાયે ઉપયોગ થઈ રહ્યો છે, જેનો મતલબ વપરાશ થઈ રહ્યો છે. આપણે એવું કહીએ છીએ કે સ્વાસ્થ્ય માટે બિલકુલ હાનિકારક છે અને છતાં પણ એ વાક્યનો રતિભાર પણ કોઈ પણ વ્યક્તિ પર અસર નથી થતું. એવું જ સિગારેટ છે, બીડી છે કે તમાકુ છે. આનો ઓલરેડી હા મિત્રો, આ જગ્યાએ તમારે કોઈ તમાકુનો મતલબ વાવેતર નથી કરવાનું, છતાં પણ હાથ વગો આ જગ્યાએ ઉપાય છે સિઝનેબલ ધૂમ્રપાનનો બિઝનેસ છે. પણ એનું સ્ટાર્ટઅપ તમે બિલકુલ ઝીરો રોકાણથી કરી શકો છો. આઈડિયા નંબર 2 કે જેમાં ગામડામાં આપણે જ્યારે ખેતી કરતા હોઈએ છીએ, ચોમાસું સિઝન હોય છે કે કોઈ પણ સિઝન હોય છે, ત્યારે ઘણી બધી વનસ્પતિ એવી હોય છે કે જેની આપણને બિલકુલ એક ઘાસ તરીકે કિંમત હોય છે કે જેને મતલબ કદાચ કોઈ પશુ પણ ઉપયોગમાં ના લેતું હોય એવી જે કઈ વસ્તુઓ છે, એમાંનું જે કંઈ કલેક્શન છે એમાં એક તો લીમડો કે જેની લીંબોડી તમે એ કલેક્શન કરાવો છો નાના બાળકો જોડે પણ, તો એનો પણ ભાવ સારો હોય છે કે જેને તમે અનાજ લેવી જ કરતા હોય એ લોકોને ત્યાં વેચી શકો છો. સેકન્ડ નંબરનો જે કંઈ ઓપ્શન છે એ બોર છે મિત્રો. હવે આ બોર એટલું બધું મોંઘા ભાવે જાય છે કે જે મતલબ આયુર્વેદમાં એનો ઉપયોગ થતો હોય છે, તો એનું પણ તમે કલેક્શન કરાવડાવી શકો છો. આવી રીતના રોડની બંને સાઈડ ગામડા લેવલે જોવા જઈએ તો ઘણા બધા કુવાડ કે ઘણા બધા ગોખરું કે આ વસ્તુ એવી છે કે જેની આપણે રતિભાર પણ બિલકુલ કિંમત નથી હોતી. આ જ વસ્તુનું એક કલેક્શન કરાવી અને તમે એક યુનિક આઈડિયા બિઝનેસનો બિલકુલ પાર્ટ ટાઈમ સ્ટાર્ટઅપ કરી શકો. આઈડિયા નંબર 3 આજના ટાઈમમાં આધુનિક ટેકનોલોજીના વિકાસની સાથે સાથે આપણા જીવનમાં પણ એટલા બધા ફેરફારો આવ્યા છે કે આપણે જે કઈ ચીજ વસ્તુઓ આપણને બિલકુલ ઝીરો રોકાણે અવેલેબલ છે અને એ જ વસ્તુઓ આપણે બજારમાંથી માર્કેટમાંથી વેચાતી લાવીને પોતાના જીવનમાં એનો ઉપયોગ કરતા હોય છે. આવી જ કંઈક વસ્તુઓ કે જે આપણને ઝીરો રોકાણે અવેલેબલ છે અને એનો બિઝનેસ કરી અને તમે પાર્ટ ટાઈમ એક સારી આવક કરી શકો એમ છો. એ મિત્રો છે પડિયા પથરાળા. હા મિત્રો, પડિયા પથરાળા જે આજના ટાઈમે આપણે પ્લાસ્ટિક, થર્મોકોલ યા કાગળના ઉપયોગ કરતા હોઈએ છીએ, એ જ વસ્તુ તમે ગામડા લેવાથી એક વડના પાનમાંથી, ખાખરાના પાનમાંથી કે બદામના પાનમાંથી આવા ઘણા બધા વૃક્ષો એવા છે કે જેનો ઉપયોગ કરીને તમે ફ્રી ઓફ કોસ્ટ એ વસ્તુ તૈયાર કરી અને માર્કેટમાં સેલિંગ પણ કરી શકતા હો છો. અને તમારો જે કંઈ આજુબાજુ મેરેજ પ્રસંગ હોય છે યા કોઈ પણ પ્રસંગ હોય છે એમાં તમે સેલિંગ કરી અને સારી એવી ઇન્કમ પાર્ટ ટાઈમ માટે કરી શકતા હોય છે, જેની ડિમાન્ડ દિવસે દિવસે વધી રહી છે. આઈડિયા નંબર 4 આજના ડિજિટલ યુગમાં આપણા જીવનમાં દરેક પ્રકારની ડિજિટલ વસ્તુ આવી ગઈ છે, ત્યારે આપણે ખેતી પણ બાકાત રહી નથી. આ ખેતીમાં આપણે જે કંઈ રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ કરી અને ખેત ઉત્પાદન વધારે લેવાની કોશિશ કરતા હોઈએ છીએ, ત્યારે આપણા ઘરનું જે કંઈ છાણિયા ખાતર છે, આ મિત્રો છાણિયા ખાતરને છોડીને છાણિયા ખાતર સિવાય પણ ઉપાય એવો છે કે જેના આધારે તમે ઇન્કમ કરી શકો છો અને એ બિલકુલ ઝીરો લેવલે. હવે જોવા જઈએ તો આપણા આજુબાજુ જે કંઈ જંગલો છે અને જંગલોમાં જે કંઈ પાન એના ખરીને પડ્યા હોય છે સિઝનેબલ, એ જ પાન અને જે કંઈ આપણું આજુબાજુ જે કંઈ કોતર હોય છે, તળાવ હોય છે, નદી હોય છે, એની સાઈડ પરની જે કંઈ માટી, ટૂંકમાં જે એનો કાપ કહેવાતો હોય છે, એ બધી જગ્યાએ આ વસ્તુને મિક્સ કરી અને કોહવડાવી અને થોડા ટાઈમમાં સાદી પ્રોસેસથી પણ તમે ઊંચી ગુણવત્તાવાળું કે જે ખેતી ઉત્પાદન માટે બહુ સારામાં સારી વસ્તુ છે એવી એક ઓર્ગેનિક ખાતરના રૂપમાં તૈયાર કરી અને એનું સેલિંગ કરીને પણ સારી એવી ઇન્કમ કરી શકો છો. હવે પછીના જે કંઈ 3 યુનિક આઈડિયાઓ છે એમાં થોડું ઘણું તમારું એજ્યુકેટેડ એટલે કે ભણેલું હોવું જરૂરી છે. તો વધીએ આગલા આઈડિયા તરફ. આઈડિયા નંબર 5 કે જે આજના ટાઈમમાં ઘણી બધી નાની બેંકો એવી છે કે જે સ્મોલ ફાઇનાન્સમાંથી ચાલુ થઈ છે, કે જે ગામડા લેવલે ફાઇનાન્સ કરતી હોય છે, મહિલા મંડળમાં યા તો પર્સનલ લોન આપતી હોય છે અને એક બેંકોના રૂપમાં જ્યારે ઉભરી રહી છે ત્યારે એ લોકો પોતાનું જે કંઈ એકાઉન્ટ ખોલાવતા હોય છે કે જેમાં એ સ્મોલ ફાઇનાન્સ છે, આઈડીએફસી છે, કે જના બેંક છે કે આઈ ફાઇનાન્સ છે, આવી ઘણી બધી સ્મોલ બેંકો એવી છે કે જેમાં બાકીની બેંકો કરતાં, હા મિત્રો, બાકીની બેંકો કરતાં વ્યાજદર પણ સારો હોય છે અને એમાં એ લોકો આપણને ફ્રી ઓફમાં કોઈ પણ વ્યક્તિનું એકાઉન્ટ ખોલાવવામાં આપણને સારી એવી ઇન્કમ આપતા હોય છે. એક ખાતા પાછળ મિનિમમ 100 થી લઈ અને 500 રૂપિયા સુધી એ લોકો કેશ મતલબ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હોય છે. તો આ જગ્યાએ જે લોકોને ઓનલાઈન કામ કરવાની ઈચ્છા હોય, ઓનલાઈન કામ કરવાની જે લોકોને થોડી ઘણી આવડત હોય, તો આવા જે કે બેંક એકાઉન્ટ છે એને ઓપન કરી અને સારી એવી ઇન્કમ આ જગ્યાએ કરી શકો. આઈડિયા નંબર 6 આજના ટાઈમમાં લોકો નોકરી કરી યા તો કોઈ પણ ધંધો કરી અને જે કંઈ આવક મેળવતા હોય છે એ આવકને
થોડી વધારવા માટે કોઈ પણ ધંધામાં રોકવાનું જોખમ ખેડતા નથી, કારણ કે ત્યાંથી આપણને રિટર્ન પૈસો મળવાની કોઈ આશા રહેતી નથી. અને એના કારણે એ લોકો પોતાનું જે કંઈ આવક હોય છે એને કોઈ પણ બેંક એકાઉન્ટમાં સેવ કરતા હોય છે, કે જે આગળ એ લોકોને થોડું ઘણું કદાચ વ્યાજ મળી રહેતું હોય. તો આ જગ્યાએ જે પણ બેંકો મ્યુચ્યુઅલ ફંડ ચલાવતી હોય છે, ટૂંકમાં કહેવા જાઉં તો ઘણી બધી બેંકો એવી છે કે જે ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડનું ઓપ્શન આપતી હોય છે. તો આ જગ્યાએ બિલકુલ ઝીરો રોકાણે એજન્ટ બની અને એ લોકોનું જે કંઈ પ્રીમિયમ છે કે જે પૈસા છે એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાવડાવી અને ત્યાં આગળ તમે સારું એવું કમિશન, હા, થોડી ઘણી જોખમની વાત છે, પણ ઘણી બધી એવી જે કંઈ ઓનલાઈન બેંકો છે કે જે વર્ષોથી ચાલતી આવતી હોય છે, કે જે લોકોનો ટ્રસ્ટ આપણે વિશ્વાસ કરી શકતા હોઈએ સમય પ્રમાણે. તો આ જગ્યાએ એ લોકોને સારું વ્યાજ અપાવી અને સારી એવી ઇન્કમ તમે ઝીરો રોકાણ. મિત્રો, એપિસોડનો છેલ્લો લાસ્ટ અને આઈડિયા નંબર 7 જોઈએ તો આજના ટાઈમમાં સોશિયલ મીડિયા એક એવો હાથવગો ઓપ્શન છે કે જેના માધ્યમથી ઘણા પ્રકારે લોકો બિલકુલ ઝીરો રોકાણમાં સારી એવી આવક પોતાના ઘરે બેઠા સામાન્ય સમયમાં, એટલે કે પાર્ટ ટાઈમ કામ કરી અને કરી રહ્યા છે. ત્યારે આજના ટાઈમમાં હું તમને યુટ્યુબ ચેનલ પોતાની ક્રિએટ કરી અને પૈસા કમાવો એવું નથી કહેતો, પણ આ જગ્યાએ ઘણા બધા એપ એવા છે કે જે બિલકુલ લોકોને ઘણા બધા ઉપયોગી છે, કે જેવા જોવા જઈએ તો જે સ્વાસ્થ્યને લગતા છે, યા તો મતલબ કોઈ પૈસાને લગતા છે, યા ખેતીને લગતા એપ છે, કે જે મતલબ આપણે પૈસાની જે કંઈ લેવડ દેવડ કરતા હોઈએ છીએ, કે જે બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી હોય છે. ખેતીના ઘણા બધા ઓપ્શનો એવા છે કે જેની જરૂરિયાત લોકોને અત્યારે બિલકુલ હાથવગી મળે એ માટેનો ઉપયોગ કરતા હોય છે. તો આ બધી વસ્તુઓ જે કંઈ એપ છે કે જે એપ માધ્યમથી જે સેવાઓ આપવામાં આવતી હોય છે, આ જ એપને તમે પર રેફરલ, એટલે કે બીજા વ્યક્તિને પોતાના મોબાઈલમાંથી ખાલી સેન્ડ કરવાનું છે અને સામેની વ્યક્તિના મોબાઈલમાં તમારે ડાઉનલોડ કરાવવાનું છે. તો આ જગ્યાએથી તમે બે મિત્રો જોડે બેઠા છો અને એના મોબાઈલમાં તમે સેન્ડ કરો છો લિંક, અને એ લિંકથી એના મોબાઈલમાં જો ડાઉનલોડ કરો છો તો ઘણા બધા એપ એવા છે કે ડાઉનલોડની સાથે સાથે પણ 50-100 રૂપિયા આરામથી પર એક વ્યક્તિ આપતા હોય છે. તો દિવસમાં તમે કેટલા રેફર કરો છો એના આધારે તમારી જે કંઈ ઇન્કમ છે એ નક્કી થતી હોય છે. તો આ જગ્યાએ તમારે બિલકુલ ઝીરો રોકાણમાં એક રેફરલ પ્રોગ્રામ કરી અને અલગ અલગ એપ રેફર કરી અને સારી એવી ઇન્કમનો એક આ જગ્યાએ ઓપ્શન છે, કે જે તમે પાર્ટ ટાઈમ પોતાનો જે કંઈ ઘર ખર્ચ છે યા તો પોતાનો મોબાઈલ ખર્ચ છે આ જગ્યાએથી કાઢી શકતા હોય છે પોતાના કામની સાથે સાથે. તો વેલ મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. આવતા એપિસોડમાં કંઈક નવું લઈને મળીએ. અને હા મિત્રો, એપિસોડ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. મળીએ નેક્સ્ટ નવા એપિસોડમાં કંઈક નવું લઈને. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.